આયુષ્માં ગામમાં ફરી શકીશ અને જે દિવસે તને કોઈ પુણ્યશાળી માણસ મળી જશે એ દિવસે તારો બદલો પૂરો થઈ જશે. ખરેખર મારી માં, તમારી દયાથી આ ગામમાં હું બધી જ રીતે સેટ થઈ ગયો છું. હું જ્યારથી તમારા મંદિરે આવું છું ત્યારથી મને કોઈ જ વાતનું દુઃખ નથી. અને હા માં, હું તમને દિલથી એટલી જ પ્રાર્થના કરું છું કે હું જ્યાં સુધી જીવું ત્યાં સુધી મારા હાથે કોઈનું ખોટું ના થાય. અને હા માં, મને એટલી સદબુદ્ધિ આપજો કે હું લોકોના મદદરૂપ બની શકું અને કોઈ લાચાર માણસોની મદદ કરી શકું. અરે, આ છોકરી કેમ ઉદાસ થઈને બેઠી છે? મેં હમણાં જ માતાજીને અરજ કરી કે કોઈ લાચારના મદદરૂપ બની શકું અને દેખાવામાં આ પણ કંઈ ચિંતામાં લાગે છે. લાય, જઈને એની બાજુમાં બેસવા દે. જો આપણાથી કંઈ મદદ થશે તો કરી દઈએ. અરે શું થયું? કેમ ઊભા થઈ ગયા? બેસો બેસો. અરે કેમ તમે આટલા ચક થઈ ગયા? મને કંઈ ખોટું ના સમજતા. એ તો તમે સાવ ઉદાસ થઈને બેઠા હતા તો મને લાગ્યું કે કંઈ ચિંતામાં હશો, તો બસ તમારી મદદ કરવાના ભાવાર્થે તમારી જોડે બેઠો. એટલે તમે પણ જરાય ચિંતા કર્યા વગર બેસો અહીંયા. બોલો હવે, કેમ આટલા ઉદાસ છો? જો કોઈ મદદની જરૂર હોય તો કહો મને. ओए सुन ले तू बेटे नाचड़ियो हर फेटे, सुन ले तू बेटे नाचड़ियो हर फेटे, अपुन के आगे मस्ती तेरी लाइफ समझ अटकी. अबे मारू आ गीत सांभळीने तने कई समजाયું नहीं? चल ऊभो था बाकड़ा उपरथी. आ અમારી જગ્યા છે. હવે જોઈ શું રહ્યો છે? નીકળ અહીંયાથી.
મારો તો એક જ નિયમ છે વાલા, જો કોઈ પ્રેમથી માંગે ને તો આ જીવ આપતા પણ ના ખચકાવ. બાકી જો વગર ફોગટની કોઈ મારી સાથે દાદાગીરી કરે તો એને બરોબર નહીં પડે. ચાલ નીકળ, ફોટ. જાઉં છું, પણ 10 જ મિનિટમાં વળી પાછો આવું છું. આવો બેસો. બોલો, છે કઈ મદદની જરૂર? હા, મારે તમારા જેવા માણસની જરૂર હતી, જેનો હું ઘણા ટાઈમથી ઇંતજાર કરતી હતી. શું ઘણા ટાઈમથી ઇંતજાર? એ પણ મારા જેવા માણસનો? હા, તમે જે વ્યક્તિ છો જે મારી મદદ અને મારો બદલો પૂરો કરી શકશે, તમારા સિવાય બીજું કોઈ નહીં. શું બદલો? પણ શેનો? અને કેમ મારા સિવાય બીજું કોઈ નહીં? એવી તે શું વાત છે? સાફ સાફ કહો તો મને પણ ખબર પડે. નહીં, આજ નહીં, સમય આવશે એટલે તમને બધું સમજાઈ જશે. પણ હાલ તમે અહીંયાથી જાઓ. હાલ અહીંયા રહેવું તમારા માટે રિસ્કી છે. અરે પણ વાત શું છે પેલા એ તો કહો સરખી. પ્લીઝ સમજો, આજ નહીં, હાલ તમે અહીંયાથી જાઓ. આપણે કાલે મળીએ, ઓકે? હા સારું, વાંધો નહીં. કાલે હું તમારી અહીંયા રાહ જોઈશ. તમે લોકો અહીંયા જ ઊભા રહો. નામ છે મારું રાજ, એને જીવતો કાપી નાખીશ આજ. ચલો એ. અરે દીકરા, ક્યાં હતો સવારનો? આજે તો બહુ મોડું થયું. કઈ નહીં પપ્પા, એ તો ગામના 4-5 લુખાઓ મારી સામે ખોટો પાવર કરતા હતા, તો બસ એમને સીધા કરવામાં મોડું થઈ ગયું. શું? એટલે તું કોઈની સાથે ઝઘડો કરીને આવ્યો? બેટા, તું કેમ આવા લફડામાં પડે છે? અરે પપ્પા, તમને તો ખબર જ છે ને આપણા નિયમની. જો કોઈ પ્રેમથી માંગે તો આ જીવ આપતા પણ ના ખચકાવ, પણ જો કોઈ ખોટી મારી સામે દાદાગીરી કરે તો એને બરોબર નહીં પડે. અને હા, તમે મારી જરાય ચિંતા ના કરો, તમારા દીકરા પર માતાજીનો હાથ છે, એટલે કોઈ મારો વાળ પણ વાંકો નહીં કરી શકે. હા, એ તો છે. માતાજી તને હંમેશા સલામત રાખે. ચાલ હવે તું ઘરે રહેજે, મારે એક કામ છે, એ પતાવીને આવું. હા વાંધો નહીં, જાઓ. ભાઈ, એ અહીંયા જ હતો, લાગે છે છટકી ગયો. તમારામાંથી કોઈ જોયું છે એનું ઘર? તમે લોકો દિલ્હી અહીંયા આવજો, અને જે દિવસે મગતરો દેખાઈ જાય મને ખાલી ફોન કરી દેજો. નામ છે મારું રાજ, જ્યાં સુધી આ તલવાર એના પેટમાં નહીં ઘાલું ત્યાં સુધી નહીં ઉતરે મારી દાજ. હા, મારે તમારા જેવા માણસની જરૂર હતી, જેનો હું ઘણા ટાઈમથી ઇંતજાર કરતી હતી. તમે જે વ્યક્તિ છો જે મારી મદદ અને મારો બદલો પૂરો કરી શકશે, તમારા સિવાય બીજું કોઈ નહીં. આ છોકરીની વાત થોડી ઘણી મને અજીબ લાગી. એવો તેનો શું બદલો હશે? અને કેમ એવું કે હું જેની મદદ કરી શકું? અને પેલા લુખ્ખાઓ પણ ગજબ કહેવાય. મારી જોડે બદતમીજી કરી, પણ સુંદર છોકરી એમની સામે ઊભી હતી તો એની સામે નજર પણ ના કરી. દાળમાં કંઈક તો કાળું છે. હવે કાલે એ છોકરી મળે એટલે બધી વાત જાણી જ લેવી છે.
હે મારી માં, ગઈકાલે મેં તમને પ્રાર્થના કરી હતી કે મને એટલી સદબુદ્ધિ આપજો કે હું લોકોના મદદરૂપ બની શકું. અને ગઈકાલે જ મને પેલી છોકરી મળી, ત્યારથી મને નકરા એના જ વિચારો આવે છે. એને એવી રીતે મારી કેવી મદદની જરૂર હશે. માં, આજે મને એ છોકરીથી મળાઈને એની જે કંઈ પણ તકલીફ હોય એ દૂર કરાવી દેજો. ગઈકાલે તો કહેતી હતી કે મળીશ, પણ આજે તો ક્યાંય દેખાતી પણ નથી. હવે આ ક્યાં મળશે? ભાઈ, પેલો હરામખોર મળી ગયો છે અને એ જંગલ બાજુ જાય છે. તમે આવી જાઓ ફટાફટ. દીકરી, આ એક પુણ્યશાળી માણસ છે. તું આના શરીરમાં પ્રવેશ કરી શકીશ. જા, આના શરીરમાં પ્રવેશ કરીને લઈ લે તારો બદલો. એટલે તું એક આત્મા છે એમ? હા, થોડા સમય પહેલા આ જ હરામખોરોના લીધે હું અને મારા ભાઈ અહીંયા બેરહેમીથી મર્યા હતા.
આ તું શું કરી રહ્યો છે? મહેરબાની કરીને મારી સાથે આવું ના કરીશ. હરામખોર, તારી એટલી હિંમત કે તું મારી બેન સાથે જબરજસ્તી લગ્ન કરીશ એમ? ભાઈ આ તો મળી ગઈ. તો ચલો હવે છટકો અહીંયાથી. અને આવી રીતે આ જ જગ્યાએ મારું અને મારા ભાઈનું મોત થઈ ગયું હતું. અને એ પછી હું આત્મા બનીને આટલામાં જ ભટકતી હતી. માં, હું કેટલા સમયથી આત્મા બનીને અહીંયા ભટકી રહી છું. કેમ એ નરાધમોને સજા નથી આપી શકતી? દીકરી, તું એક પવિત્ર આત્મા છે, એટલે મારા મંદિરની આસપાસ ફરી શકે છે. અને પવિત્ર આત્મા ક્યારે કોઈને નુકસાન ના પહોંચાડી શકે. જો તારે તારો બદલો લેવો હોય તો જા, હું તને શક્તિ આપું છું. તું તારા વેશમાં ગામમાં ફરી શકીશ. અને જે દિવસે તને કોઈ પુણ્યશાળી માણસ મળી જશે એ દિવસે તારો બદલો પૂરો થઈ જશે. આ બધું તો ઠીક છે, પણ મને એ ના સમજાયું કે તું કેમ મને જ દેખાય, બીજા કોઈને નહીં? હું એક પવિત્ર આત્મા છું અને મને વરદાન હતું કે હું કોઈ પુણ્યશાળી માણસને જ દેખાઈશ. વાહ માં વાહ, ખરેખર ધન્ય છે હો તમને. મેં તો તમને એવી પ્રાર્થના કરી હતી કે મને એવી સદબુદ્ધિ આપજો કે હું કોઈ લાચાર માણસના મદદરૂપ બની શકું. પણ આજ તમે મારા જોડે એક પવિત્ર આત્માની મદદ કરાઈને મને ધન્ય ધન્ય કરી નાખ્યો માં, મને ધન્ય ધન્ય કરી નાખ્યો. ચલો હવે મારો પણ જવાનો સમય થઈ ગયો. આજ તમારા કારણે આ ભટકતી આત્માને મોક્ષ મળી જશે. એ બદલ તમારો દિલથી આભાર. रुख जिंदगी ने मोड़ लिया कैसा, हमने सोचा नहीं था कभी ऐसा, आता नहीं यकीन क्या से क्या हो गया.